કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી આર પાટીલ સુરત જિલ્લાની મુલાકાતે કામરેજના ખોલવડ ખાતે દીનબંધુ હોસ્પિટલનું નવીનીકરણ કરાયું। હોસ્પિટલના નવીનીકરણના લોકાર્પણ પ્રસંગે તેઓ હાજર રહ્યા। કહ્યું કે દર્દીઓ સારી સેવા લઈ સાજા થઈને જાય તેવી શુભેચ્છા। હોસ્પિટલ સેવાનું માધ્યમ છે, કમર્શિયલ નથી। સમયસર સારવાર મળવાથી જીવન આયુષ્ય વધી રહ્યું છે। દીનબંધુ ચેરિટેબલ ટ્રસ્ટના રિન્યુઅલનો જે નવનીકરણ એમણે કર્યું છે એના માટેના કાર્યક્રમમાં મળવાનું બધાને થયું। અમેરિકાથી આવેલા દાતાઓ પોતાની આત્મીયતા કેળવવા માટે જે રીતે અહીં ઇન્વોલ્વ થાય છે, પોતાના જૂના ગામમાં ભણેલા મિત્રો સાથે છૂટેલા કામોને પૂરા કરવા સાથે પોતાના વડીલોએ આદરેલા કે શરૂ કરેલા કામોને પૂર્ણ કરવા માટે જે રીતે આર્થિક અને પર્સનલી પણ એમાં ઇન્વોલ્વ થાય છે, એના કારણે જે પરિણામ મળે છે એ આજે અહીં જોવા મળ્યું। આજે અહીંયા એક ડૉક્ટર શબ્દશરણ પટેલ એમણે પોતે આત્મીયતાનો શું ફરક છે અમેરિકા અને ઇન્ડિયાની વચ્ચે તેની પણ માહિતી આપી। અને આજે દુનિયા આત્મીયતા શોધે છે, જ્યારે આપણી સંસ્કૃતિ જ આત્મીયતાની છે એ પણ આપણે જોવા મળ્યું। આજનો કાર્યક્રમ એ અમારી હોસ્પિટલને 42 વર્ષ પૂરા થયા અને અમે નવી ટેકનોલોજી પ્રમાણે રીકન્સ્ટ્રક્ટ કરીને નવા સાધનો સાથે એમને આજે રીઓપનિંગ કર્યું છે। એ ઉપસ્થિત આપણા યુનિયન મિનિસ્ટર સી આર પાટીલ સાહેબ, અમારા ટ્રસ્ટીઓ પ્લસ બીજા મહાનુભાવો આવેલા હતા, એમનો હું દિલથી આભાર માનું છું। પ્લસ આજના દિવસે હું એ ડિક્લેર કરવા માંગુ છું કે અમારો 5, 6, 7 જાન્યુઆરીના અમે 50% ઓફમાં કેમ્પ અહીંયા રાખેલો છે દીનબંધુ ખાતે 3 દિવસ માટે। તો મેક્સિમમ લોકો જેટલા બી લાભ લઈ શકે એ લોકોને લાભ લેવા મારી નમ્ર વિનંતી છે।